જય શ્રી કૃષ્ણ। આજે આપણે લાડુ બનાવશું ઈંડિયા તળિયા વગર। 2.25 વાટકી લોટ લીધો છે। 2 વાટકી લોટમાં 5 ચમચી તેલનું મોણ નાખશું। સરખું મિક્સ કરી લેશું। થોડું થોડું પાણી નાખી અને સેજ મીડિયમ કડક લોટ બાંધશું। સેજ કડક જેવો લોટ બાંધી લેવાનો છે। ચમચી તેલ નાખી ને કૂણવી લેશું ને પછી રેસ્ટ આપશું 5 મિનિટ। થઈ ગયો છે। લુવા પાડી લેશું। લુવા વાળી લીધો છે, વણી લેશું। જો લોટ પરફેક્ટ બાંધ્યો હશે ને તો ચોટશે નહીં, એમના વણાશે। અટામણ કે કશું લેવું ના પડે। આ મીડિયમ જાડો છે, બહુ જાડો એ નહીં। આપણે જે લાડવાનો દળાવીએ છીએ ને એ આખરીનો જે દળાવીએ છીએ ને એ બસ આવડી વણી લેવાની છે। શેકી લેશું। એમાં ગેસે લોટી તપાડી લેવાની છે, ભાખરીને શેકી લેશું। ધીમા ગેસે શેકવાની છે। પલટાવી લેશું। થોડી શેકાઈ જાય આ રીતે એટલે દબાવી અને સરખી શેકી લેશું। બ્રાઉન શેકી લેશું। બ્રાઉન શેકી લેશું। બધી બ્રાઉન શેકાઈ ગઈ છે। કટકા કરીને દળી લેશું મિક્સરમાં। મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરી લેશું। ઘી અને પોણી વાટકીથી વધારે, 1 થી ઓછી ગોળ લીધો છે દેશી। ઘી ગરમ મૂકી દેશું। ગોળ નાખી દેશું। પાયો કરી લેશું। થઈ ગયો છે। લચપટું ચૂરણું તૈયાર થઈ ગયું છે। લાગે છે કે પીંડિયા તળિયા નથી, એવું પીંડિયા તળીને કર્યું હોય એવું જ લાગે છે। નાના નાના લાડુ વાળી લેશું। આ રીતે બધા વાળી લેશું। લાડુ વળાઈ ગયા છે। આ રીતના ડ્રાયફ્રૂટની કોટ કરી લેશું। સર્વ કરી દેશું। તૈયાર છે આપણા પીંડિયા તળિયા વિનાના લાડુ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।